સુરત શહેર પોલીસ દ્વારા સંગઠિત ગુનાઓ સામે વધુ એક મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સચિન વિસ્તારમાં લૂંટ અને ધાડ જેવી ગંભીર ગુનામાં સંડવાયેલી રાકેશ વાઘ ગેંગ સામે ગુજસિત ટોક હેઠળ કાર્યવાહી કરતા ગુનાકાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે. જોઈએ આ અહેવાલમાં. સુરત શહેર પોલીસ દ્વારા સંગઠિત ગુનાઓ સામે વધુ એક મહત્વપૂર્ણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા લૂંટ અને ધાડ જેવા ગંભીર ગુનાઓના કેસમાં સંડવાયેલા આરોપી રાકેશ ઉર્ફે રાખલો અને તેના સાગરીતો સામે કડક કાયદાકીય પગલાં લેવામાં આવ્યા છે. પોલીસ તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આ ટોળકી સંગઠિત રીતે ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપતી હતી. રાકેશ વાઘ ગેંગ તરીકે ઓળખાતી આ ટોળકી સામે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ 2015 એટલે કે ગુજસી ટોક હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ આ ગેંગ લાંબા સમયથી વિવિધ ગંભીર ગુનાઓમાં સંડવાયેલી હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગુનાહિત પ્રવૃત્તિઓ પર અંકુશ લાવવા માટે સુરત પોલીસે પુરાવાઓના આધારે વિશેષ કાર્યવાહી હાથ ધરી છે. ગુજસી ટોક જેવા કડક કાયદા હેઠળ કાર્યવાહી થવાથી સંગઠિત ગુનાખોરોમાં ફફડાટ ફેલાયો છે. પોલીસનું માનવું છે કે આવી કાર્યવાહીથી શહેરમાં કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે, સાથે જ ગુનાખોરીના નેટવર્કને તોડવામાં પણ મદદ મળશે. સુરત પોલીસ દ્વારા સંગઠિત ગુનાઓ સાથે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવામાં આવી રહી છે. આજરોજ આપને બોલાવવાનું સૌજન્ય કારણ એ છે કે ગુજરાત સરકાર દ્વારા સંગઠિત ગુના વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે ગુજરાત આતંકવાદ અને સંગઠિત ગુના નિયંત્રણ અધિનિયમ 2015 શોર્ટ ફોર્મમાં ગુજસી ટોકનો કાયદો બનાવવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબને માર્ગદર્શન, સેક્ટર 2 સાહેબની સૂચના અને અમારી ટીમ ડીસીપી, એસીપી શ્રી ગોયલ સાહેબ, પીઆઈ શ્રી વાઘેલા અને અમારી ટીમ દ્વારા સચિન વિસ્તારમાં રાકેશ વાઘ નામના વ્યક્તિ અને તેના સાગરીતો દ્વારા જે સંગઠિત ગુના આચરવામાં આવે છે એના વિરુદ્ધ આજે ગુજસી ટોકની કલમ લગાવી તેમના વિરુદ્ધ કાર્યવાહી કરી અને આજે એમના 4 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા. એની વિગતવારની હકીકત એવી છે કે જે રાકેશ વાઘ એના સાગરીતોએ 1274/2026નો લૂંટ અને ધાડનો ગુનો સચિન પોલીસ સ્ટેશનમાં કર્યો હતો, જે હેઠળ અમે એમની અટક પણ કરી હતી. આ ગુનામાં અમે વધારે ઊંડાણપૂર્વક તપાસ કરતા રાકેશ વાઘ વિરુદ્ધ અલગ અલગ 25 ગુના અમે ધ્યાનમાં લીધેલા છે, જેમાં 1 ખૂનનો ગુનો, 3 ખૂનની કોશિશનો ગુનો, 2 ધાડ, 3 વ્યથાના ગુના, 1 લૂંટનો ગુનો. આમ અને એની સાથેના સાગરીતો ટોટલ 9 સાગરીતો હતા, જેમાં એનો એક સાગરીત હતો સુબોધ રામાણી, ત્રીજો એક રાજ પાટીલ, ચોથો એક સૈફુર અંસારી, 5મો પ્રિન્સ પટેલ, 6ઠ્ઠો રોશન બરકસ, 7મો આનંદ પાટીલ, 8મો રોહન રાજુભાઈ રાઠોડ અને 9મો અનિલ ઉર્ફે કોમડી સબકાળે. આ 9 લોકો પોતે એક ગેંગ, એક ગીરો બનાવી અલગ અલગ પ્રકારના ગુના આચરતા હતા અને પ્રજામાં ખોફ અને ભયનો માહોલ કરતા હતા. એ બાબતે સુરત શહેર પોલીસે કમિશનર સાહેબના સૂચના અને માર્ગદર્શન હેઠળ તારીખ 22/6/26ના રોજ અહીંથી દરખાસ્ત તૈયાર કરી સીપી સાહેબે તેને મંજૂરી આપી અને કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એને જે દરખાસ્ત છે માન્ય રાખી ગુજસી ટોકનો એમાં ઉમેરો કરવામાં આવ્યો. તેમાં રાકેશ વાઘ, જે પ્રબોધ રામાણી અને પ્રિન્સ પટેલ, એ જે 3 છે એમના વિરુદ્ધ 4 દિવસના રિમાન્ડ આપેલા છે. બાકીના જે 4 આરોપી જે છે જેમને જેલ હવાલે કરવામાં આવેલા છે, જેમાં રોહન રાઠોડ જેને ગઈકાલે જ જેલ હવાલે કરવામાં આવેલો છે, આનંદ પાટીલ તથા પ્રિન્સ પટેલ ને પણ જેલ હવાલે કરવામાં આવેલા છે અને અનિલ કોમડે ઉર્ફે અનિલ સબકાળે ઓલરેડી એક મર્ડરના ગુનામાં જેલમાં છે. આ રીતે આખી આ જે સંગઠિત ગેંગ છે તેના વિરુદ્ધ ગુજસી ટોકની કલમ લગાવી અત્યારે સુરત શહેર પોલીસ કડક કાયદાકીય કાર્યવાહી એમના વિરુદ્ધ હાથ ધરવામાં આવેલી છે. જેમાં એક શાંતિ સલામતીનો અહેસાસ થાય તથા ગુનેગારોમાં ફફડાટ થાય, કાયદાનો ડર રહે એ માટેની આ કાર્યવાહી કરવામાં આવેલી છે. અમે આપના માધ્યમથી એ પણ કહેવા માગીએ છીએ કે આવા કોઈ પણ તત્વો હોય તો પોલીસને જાણ કરે અને એના વિરુદ્ધ અમે સખતમાં સખત કાર્યવાહી કરીશું. આ ગેંગ વિરુદ્ધ અલગ અલગ ગુનાઓ જોઈએ તો રાકેશ વાઘ જ વિરુદ્ધ ટોટલ 24 ગુનાઓ છે, જેમાં 24 ગુનાઓ છે, નાના મોટા બધા મળીને. આ ઉપરાંત એના વિરુદ્ધ પાસા, તડીપાર વગેરેના પણ અલગ અલગ ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. સુબોધ રામાણીનો ગુનાહિત ઇતિહાસ જોઈએ તો એના વિરુદ્ધ પણ 12 ગુના દાખલ કરવામાં આવેલા છે. સૈફર અંસારી વિરુદ્ધ પણ 5 ગુના દાખલ કરવામાં આવેલા છે. રાજ વિરુદ્ધ પણ પાસા, તડીપારના હુકમો થયેલા છે. પ્રિન્સ પટેલ છે તેના પર પણ લૂંટ
ધાડના ગુના દાખલ થયેલા છે. આનંદ પાટીલના પણ લૂંટ ધાડના ગુના છે. આમ આ લોકો પોતે અવારનવાર કાયદાની ચટકબારીનો ઉપયોગ કરી છૂટી અને ફરી પાછા એકના એક ગુનામાં રહેતા હતા. પાસા તડીપાર અનેકવાર થયા હોવા છતાં પણ ફરી પાછા ગુનાહિત પ્રવૃત્તિ આચરતા હોય. એક પોતે ગેંગ બનાવી એક ગીરો બનાવીને આ કાર્યવાહી કરતા હોય. એટલે ગુજરાત સરકારના કડક કાયદા હેઠળ સુરત શહેર પોલીસે ગુસ્સીટોકની આ કાર્યવાહી કરી છે અને આના દ્વારા ગુનેગારોને સખત નસીહત થાય એ પ્રમાણેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી છે. હા, દરેકની ઉંમર 18+ છે. દરેકની જ્યારે પહેલાં નાની ઉંમરના હતા ત્યારે પણ કેસ કરેલા છે, પણ ત્યારે તો એ જુવેનાઇલ હોય એટલે એ પ્રમાણેની કલમો લાગેલી.